કોણ કહે છે માનવતાને સેન કોણ? અંકલેશ્વરમાં ચારે બાજુ ટ્રાફિકનું દબાણ વધતા રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ટ્રાફિકને હળવું કરતા ટ્રાફિકના જવાનો ગરમી હોય કે વરસાદ પોતાનું કર્તવ્ય નિભાવતા હોય છે. અંકલેશ્વરના વાલિયા ચોકડી પર અનેક રાહદારી પસાર થતા હોય છે. ત્યારે ભર વરસાદે રોડ ઉપર ટ્રાફિકને હળવું કરતા ટ્રાફિક જવાનોને જોઈ અંકલેશ્વરમાં આવેલ શ્રી નંદ ટ્રાવેલ્સના માલિક ભાવિકભાઈ મોદીએ અંકલેશ્વરના વાલિયા ચોકડી પર 17 જેટલા ટ્રાફિક જવાનોને વરસાદમાં રાહત માટે રેનકોટનું વિતરણ કર્યું હતું. શ્રી નંદ ટ્રાવેલ્સ અંકલેશ્વરમાં મારી ઓફિસ છે. શ્રી નંદ ટ્રાવેલ્સના નામથી વાલિયા ચોકડી પર આવતા જતાં મારું ધ્યાન પડે છે. વરસાદમાં ટીઆરબીના જવાનો એમનો સ્ટાફ અહીંયા ઊભા રહે છે વરસાદની અંદર. અહીંયાથી આવતી જતી વખતે મને જાણવા લાગ્યું, જોવા મળ્યું કે ભાઈ આ લોકો વરસાદમાં છે. તો મને એવો એક વિચાર આવ્યો કે આમના માટે હું કંઈક કરી શકું. એટલા માટે મેં અહીંયાના અધિકારીનો સંપર્ક કર્યો તો ખબર પડી કે એમને આપણે રેનકોટનો એક અગર આપી શકીએ, તમે તમારા તરફથી મદદ કરી શકો, તો મને એવી ભાવના થઈ કે લાવો એમના માટે કંઈક કરું. એટલે આજ રોજ એમને રેનકોટ વિતરણ માટે અમે લોકો અહીંયા ભેગા થયા છે.